જિલ્લા ચૂંટણી અધિકારી જે આપણા છે એમને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છીએ અને ખાસ કરીને અમારી રજૂઆત એ છે કે આ દેશનું લોકતંત્ર બચાવવું, આ દેશની લોકશાહી બચાવવી અને દરેક મતદારને જે બંધારણ અધિકાર આપ્યો છે, જે હક આપ્યો છે, એ ક્યાંક ને ક્યાંક અધિકાર છીનવવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે। અત્યારે સમગ્ર ગુજરાત અને એની સાથે આપણા કચ્છ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। 18 તારીખના છેલ્લે વાંધા કોઈ પણ ફોર્મ નવા નામ ઉમેરવા હોય, કોઈ વાંધો હોય કે શિફ્ટિંગ કરીને આવે, એના માટે ફોર્મ નંબર 6, 7 ને 8 ભરવાના હતા। પરંતુ નવાઈની વાત એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે જેનકે પ્રકારે ખાસ કરીને કોંગ્રેસ પ્રેરિત મતદારો હોય એના નામો કમી કરવા, ખાસ કરીને અમુક સમાજોને ટાર્ગેટ કરવા, SC ST OBC માઇનોરિટી આવા મતદારોના નામો કમી કરવા માટે એકદમ માની લો થોકબદ્ધ રીતે પ્રદેશ કાર્યાલયમાંથી ફોર્મ વાંધા લખાઈને આવ્યા, ફોર્મ નંબર 7 ત્યાંથી જિલ્લા ભાજપના કાર્યાલય સુધી આવ્યા, ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓ ભરી દરેક ARO એટલે કે પ્રાંત કચેરીઓએ આ વાંધાઓ પહોંચાડવામાં આવ્યા અને હજારોની સંખ્યામાં 1, 2, 5, 10 નહીં, હજારોની સંખ્યામાં વાંધા રજૂ કરવામાં આવે છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ઇરાદાપૂર્વક એક ષડયંત્ર, એક કારસો કે કોઈ પણ સંજોગોમાં જે એમને મત નથી આપતા એવા લોકોના મત કોઈ પણ હિસાબે કમી કરાવવાના। અને એનો દાખલો તમને આપું તો અમુક એવા બૂથો છે 400 નામો કમી કરવાની એમને ફોરમ ભર્યા છે। મિત્રો, આપના માધ્યમથી કહેવા માગું છું કે BLO સરકારે મૂકેલા એક ઘર સુધી ગઈ ખરાઈ કરી છે, જેના ખરાઈ કર્યા પછી જે મરણ પામેલા હતા, શિફ્ટિંગ થઈ ગયેલા હતા એવા તમામ મતદારો એમાંથી કમી કરી અને આખરી યાદી જે પ્રસિદ્ધ થઈ એ યાદી ડ્રાફ્ટ યાદી જ્યારે પ્રસિદ્ધ થઈ, હવે એ તો બધું તપાસ ચકાસણી થયા પછી પ્રસિદ્ધ થઈ હોય, એમાં કદાચ કોઈ નવા નામો રહી ગયા હોય તો ઉમેરવાના આવે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કમી કરવાનો જે કારસો ભાજપે કર્યો છે અને જેમાં આપણે માધ્યમથી વાત કરીશ કે બની પસમ છે દાખલા તરીકે, તો માત્ર ત્યાં 2 જિલ્લા પંચાયત પણ પૂરી નથી અને એટલા મતદારોમાં 8000 જેટલા મતદારો સામે વાંધા લીધા કે આ મતદારો ખોટા છે, કમી કરો। આ તો હું તમને દાખલો આપું, બાકી કચ્છ જિલ્લામાં 35 થી 40 હજાર જેટલા મતદારો કમી કરવા માટેનો એમણે ફોરમ નંબર 7 ભર્યા છે। નવાઈની વાતો એ છે કે BLO પણ અમે અત્યારે ખૂબ સંકટમાં, અને કારણ કે જો BLO કરે તો એનો મતલબ એ કે BLOએ પહેલાં ખોટું કામ કર્યું છે। જો આટલા નામો કમી કરવાના હોય તો BLOએ પણ યોગ્ય રીતે કામ નથી કર્યું એવું સાબિત થાય। એટલે BLO તરફથી પણ અત્યારે આ લોકો દબાણ કરે છે ભાજપવાળા, કોઈ પણ હિસાબે એમના નામો કમી થવા જોઈએ। અને હું તમને એક દાખલો આપવા માગું છું કે એક BLO છે ભાઈ મેહુલ કુમાર રમેશચંદ્ર દવે, જે અંજારમાં અમારા મત વિસ્તારમાં આવે છે અને એને એનો ભાગ નંબર 253માં એમને પોતે ફરિયાદ કરી છે, પ્રાંત કચેરીમાં ફરિયાદ કરી છે કે આ ખોટા બધા અમારા ઉપર દબાણ કરે છે, ખોટા અમને અહીંયા વાંધો લેવામાં આવ્યા છે, હકીકતમાં એકદમ માની લો ખોટી અરજીઓ આપેલી છે, એની સામે ફોજદારી થાય એવું અમે કોંગ્રેસ પક્ષ તો કદાચ માની લો કે એ માની લે, પણ બૂથ લેવલનો ક્યારે એ અધિકારીએ કીધેલું છે। જે BLO એમ કહે છે કે એની સામે ફરિયાદ કરો, જે ખોટા ફોર્મ ભરીને અમારી પાસે રજૂ કર્યા છે, તો આનાથી માથે કંઈક ખરાબ વાત હોઈ શકે, કારણ કે અત્યારે લોકતંત્રને નુકસાન કરવાનું કામ અત્યારે આ ભાજપની સરકાર કરી રહી છે। તો જેમના નામો છે, જેમને મત આપવાનો અધિકાર છે, એમના નામો તમે કમી કેવી રીતે કરી શકો? આજે દરેક અમે બધી કચેરીઓમાં AROમાં અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખો ગયા, આગેવાનો ગયા, હોદ્દેદારો ગયા, બધી જ જગ્યાએ અમે તપાસ કરી તો દરેક વિધાનસભા દીઠ 7 થી 8000ના મતદારોના નામો કમી કરવા માટેના ફોરમ નંબર 7 ભરાણા છે અને આ ફોરમ નંબર 7 છે એ પ્રદેશ કક્ષાએથી ભરાઈ, ટાઈપિંગ થઈ અને ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા અને રજૂ કરી દીધા છે। તો અમારી આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે આવ્યા છીએ અને અમારી પહેલી જે માંગણી છે, અમે 7 થી 8 મુદ્દાઓ અમે લઈને અત્યારે આવ્યા છીએ કે જેમને પણ આ કાર્યવાહી કરી હોય એના સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ। ફોજદારી ફરિયાદ થાય કારણ કે ખોટી માહિતી આપવી એ ગુનો બને છે, આ ગુના હેઠળ એની સામે ફરિયાદ નોંધાવવી જોઈએ। બીજી વાત કે દરેક AROને સૂચના આપે કે
કે કારણ કે ફોર્મ સ્વીકાર્યા કેમ? આટલા બધા જો ફોર્મ એકી સાથે આવે છે તો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં એ લોકો આવે તો એના ફોર્મ સ્વીકારી કેવી રીતે લીધા? તો અમે 3 દિવસના 16, 17 ને 18 છેલ્લા, કારણ કે આ જે કારસો રચાણો છે એ છેલ્લા 2 દિવસો જ્યારે બાકી હતા ત્યારે આ ભાજપે આ કારસો રચ્યો છે. તો અમારી માંગણી બીજી એવી છે કે છેલ્લા 3 દિવસના CCTV ફૂટેજ આપો. તમને કોણ ફોર્મ આપવા આવ્યું છે અને કોણ નથી આવ્યું. આ ખાસ અત્યારે પરિસ્થિતિ એક ખાલી કચ્છ જિલ્લાની નથી, આખા ગુજરાતમાં 8 થી 9 લાખ એવા નામો એ કમી કરાવવા માગે છે. અને એમાં ખાસ કરીને માની લો કે જે કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એવા મતદારોના એ નામ અત્યારે કમી કરવા માગે છે. અમે તો જોયું કે તમે જુઓ જે બૂથ છે, તમે જ્યાં જોશો કે કોંગ્રેસને જે બૂથ ઉપર વધારે મત મળ્યા ત્યાં ગમે એમ કરીને એના નામ કમી કરો અને એક વિધાનસભામાં 8 થી 10 હજાર કમી થાય એટલે એનું જીતવું એના માટે સરળ થઈ જાય. તો આ એક જાતનું લોકતંત્રનું, લોકશાહીનું એક હત્યા છે. અમે આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીને શનિવારના જ વાત કરેલી હતી કે સાહેબ આવું થઈ રહ્યું છે, તમે તમારા AROને તમે સૂચનાઓ આપો. કોઈ BLOને તમે જ્યાં સુધી ચકાસણી ન થાય, પહેલી ચકાસણી કરવાની જવાબદારી AROની એ છે કે જેમને વાંધો લીધો છે એ વાંધાવીદારને બોલાવો. તમે કયા આધારે વાંધો લીધો છે, તમે જે એના પુરાવો આપો. જે નામ કમી કરવાનું છે તો મારે પુરાવો આપવો પડે કે આ કારણથી આનો નામ કમી કરો. તો એ પુરાવો પહેલાં તો એની પાસે માંગો, પછી તમે મતદાર પાસે જાઓ. તો પહેલી અમારી રજૂઆતને માંગણી એ છે કે જે AROએ ફોર્મ જે વાંધેદારે રજૂ કર્યું છે એને ARO બોલાવે, એને નોટિસ આપે અને એના સામે એને આધાર પુરાવો માંગે. અને જો એ ખોટા હોય તો એની સામે ફોજદારી ફરિયાદ એ પોતે જાતે નોંધાવે. ARO અધિકારીની પર ફરજને જવાબદારી આવે છે કે આ લોકશાહીમાં આવી રીતનું કૃત્ય કરવું આનાથી વધારે ખરાબ બાબત કઈ હોઈ શકે કે તમે જીવતા માણસ, જે ભારતના મતદારો છે, જે ભારતમાં જન્મ લીધો છે, જેના વડીલો પાર્જિત અહીંયા એને ખેતીવાડી ધંધા રોજગાર છે, એના તમે નામો કેવી રીતે કમી કરાવી શકો? એટલા માટે થઈ અને અત્યારે ખૂબ આ ગંભીર બાબત છે. આ ગંભીર બાબતની માટે આજે અમે જિલ્લા અધિકારીને મળી અને ખાસ કરીને AROને એ સૂચનાઓ આપે અને જે BLO પોતે એવું ફરિયાદ જાતે કરાવે છે તો એની પર ગંભીરતા લઈ અને ખરેખર ખોટું થઈ રહ્યું છે. એક મોટું ષડયંત્ર છે એમ કહી તો કહીએ, કારણ કે આ બધું પ્રદેશના કાર્યાલયમાંથી જે ઓનલાઈનમાંથી ડેટા મેળવી અને એનું ષડયંત્ર કરી અને દરેક આપણે જિલ્લા મથકેમાંથી તાલુકા મથકો સુધી પહોંચાડ્યું છે. અને અમે શિક્ષકો ઉપર દબાણ અત્યારે અમને ઘણી શિક્ષકોની જે BLO તરીકે કામ કરે છે એની પણ અમારી પાસે ઘણી રજૂઆતો આવી છે અને એમને પણ કીધું છે કે અમારા ઉપર દબાણ કરે છે. ગમે એમ કરો, તમે આ ફોર્મ લ્યો, એના નામ એક વખત કાઢી નાખો, પછી જ્યારે એનો નિકાલ થાય ત્યારે. એટલે આવું દબાણ લાવી અને લોકતંત્રની જ્યારે હત્યા કરવા માંગે છે ત્યારે આ લોકતંત્રને બચાવવા માટે આપણે બધાય ભેગા થઈ અને એનો સામનો કરવો પડશે. અને એક પણ ખોટો મતદાર જો કદાચ નીકળશે, એક પણ સાચો મતદાર જો નીકળી જશે અને આ કોઈ પણ રીતે ખોટી રીતે કોઈ મતદાર કઢાવશે તો એના જવાબદાર જેમને વાંધો લીધો એ તો છે જ, પણ જવાબદાર ચૂંટણી અધિકારી પણ છે. ચૂંટણી અધિકારીને અમે કહેવા માગીએ છીએ કે એક પણ સાચો મતદારનું નામ નીકળવું ન જોઈએ. કારણ કે આ દેશના બંધારણે દરેક નાગરિકને અધિકાર આપ્યો છે અને એક મતથી આ સરકાર બનતી હોય ત્યારે એક મતની જ્યારે કિંમત હોય ત્યારે એક પણ મત એમાંથી સાચો મતદાર નીકળવો ન જોઈએ. અને આના માટે નીકળશે તો કોંગ્રેસ લડી લેવા તૈયાર છે. આજે અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે પણ મિટિંગ હતી અને આની ફરિયાદ અમે રાજ્ય ચૂંટણી પંચ સુધી અને કેન્દ્રના ચૂંટણી પંચ સુધી પણ કરીશું અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ અને આ લોકોને અમે ખુલ્લા પાડીશું. કારણ કે આ લોકો ચોર છે, જીતી શકે એવી પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી. અનેક નામો પહેલા તબક્કામાં કચ્છમાં 2,14,000 નામ નીકળી ગયા છે. એટલે પોતે પણ એનો જ્યારે ખુરશી ખતરામાં લાગે છે ત્યારે અમે આવા નવા નુસ્ખા એ કરી રહી છે, પણ એમાં એમને સફળ અમે થવા દેશું નહીં. એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. આજે ભુજમાં પર ઘણા ગામડાના લોકો પણ અહીંયા આવ્યા હતા. કોઈ ગામમાં અમારે દાખલા તરીકે અહીંયા કે બાજુમાં વરનોરા ગામ છે ભુજ તાલુકાનું, એક જ બૂથમાં 265 નામ કમી. કઈ રીતે આ શક્ય બને? ઘણી જગ્યાએ સરપંચોના નામ કમી, સરપંચોના, તાલુકા પંચાયતના સભ્યોના એના નામે કમી માટે નામ કાઢવા માટેની ફરિયાદો આવેલી છે. તો આ રીતે એને ખોટો મોટો કારસો રચ્યો છે અને એ કારસોને અમે સફળતા થવા દેશું નહીં. આદમભાઈ.